છે બધા? મજામાં દોસ્તો, ને અમે પણ મજામાં છે. તો ઘણા દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજે ટાઈમ મળ્યો છે બ્લોગ સ્ટાર્ટ કરવાનો, ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને રેસીપી બનાવવાના છે. તો પૂરો વિડીયો જોજો ને પસંદ આવે તો લાઈક કરજો ને કોમેન્ટ કરજો, ને અમારા ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. વેલા બનાવીને એવી રીતે બનાવવાનું છે, પણ આનો વેલાવાર ઝાડ થાય ને એ ડુંગરમાં થાય. તો અમે કાલે જિલ્લા ડુંગરમાંથી તે પોણા લઈ આવ્યા છે. થોડાક કુરા છે ને થોડાક પાકા છે ને એવા બધા છે. ને શિવાસના પપ્પા બધું તૈયાર કરે છે ને મારે બનાવવાનું છે, ખાલી મદદ કરે છે અહીંયા. જય આદિવાસી, જય સીતારામ. કેમ છો બધા? મજામાં ને? મજામાં તો છો, અમે પણ મજામાં છે. તો ફાઇનલી દોસ્તો આજે આપણે વેડુંગની ભાજી બનાવવાના છે. જો કે પતરવેલિયા બનાવે ને એ રીતના ભાજી આપણે જરીક બેસન નાખીને બનાવશું એટલે મસ્ત બનશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવા પાન થાય છે વેડુંગના પાન, કેવા આ રીતના કંઈક છે. આપણે ડુંગર મેં મળે, બાકી અહીંયા આપણે ખેતર મેં થાય નહીં. કરી દીધું છે જો કે પાણા દિલવાળા છે કંઈક. આપણે કંઈક ડુંગરમાં જાય ને તો વેડુંગના પાછળની સાઈડે ચતરું હોય થોડું, અને અંદરની સાઈડ એકદમ લીસું હોય. આવા કંઈક પાન હોય છે વેડુંગના. તો આપણે ફટાફટ બનાવીશું હવે રેસીપી મસ્ત ભેગી. તો નવજીવન કંઈક બેસન લાવ્યા છે, બોટ બાંધે છે. હવે હું નાખવાનું બોડીમાં તો બેસન આપણે તૈયાર કરી દીધું છે, ને હવે બધો મસાલો નાખવાનો છે. તો ધનિયા પાવડર પહેલાં નાખી દઈએ. બધું માપનું નાખવાનું, જેટલું જોતું હોય એટલું. સ્વાદ અનુસાર મીઠું ને મરચું ને બધું. કોઈને વધારે ખારું હોય, કોઈને ઓછું. ને આ છે ગરમ મસાલો. ને વાટેલું મરચું છે, લસણવાળું મોટું. સ્વાદ અનુસાર થોડી હળદર. મીઠું તો નાખી દીધું. હવે બંધ દેવાનો, વધારે પાતળો નહીં ને વધારે જાડો નહીં. લોટ લગાડવાનો છે બધા વારા ફરતી એક પછી શું કરવાનું? આપણે રોલ બનાવી દેવાનો કરે. રોલ બનાવી દેશે બોડી આ રીતના કંઈક બનાવે છે મસ્ત ભેગી. એટલે 4-5 એલા ભેગા કરી દેવાના, એમ કે 4-5 એલા ભેગા કરી દેશે બોડી વારા ફરતી પછી રોલ બનાવી દેશે. કે 4-5 નહીં એટલા બધા નહીં બનાવવાના, લગભગ 2-3 બનાવવાના, ને તો પછી જાડા રોલ થઈ જશે. રોલ બનાવી દીધા છે બોડીએ, 2 થાળી બનાવ્યા છે. લગભગ વારે બાફવા બી પડશે. અને કેવું કરશે હવે? પાણી પહેલાં તો પાણી નાખી દે છે બોડી, પછી એમાં બધું નાનું છે, થોડું પાણી ઓછું નાખવાનું છે. અને તને કઈ જશે તો એમાં થોડું પાણી નાખી દે. હા, એમાં એ પણ પાણી નાખ. વધારે નહીં તો પછી ચોઈની ભરાઈ જશે પાછું. ચોઈની પણ મેકી દેશે બોડી હવે અંદર વારા ફરતી એક એમ કરીને. કેટલા હમાય છે? એક થાળીને હમાઈ જશે? કેવું થશે? કેટલા હમાય છે જોઈએ પછી. અને 2 હપ્તા કે લગભગ કરવા પડશે 2 થાળીમાં છે એટલે. ગોઠવી દીધા છે અંદર આવી રીતે. કંઈ પાણી બધું ઢોરાઈ જશે. ધીરે પાછું ચૂલા મૂકી દઈએ, અધૂરું નાવી દઈએ. આવી રીતે કંઈક મૂકી દેવાનું. અને હવે ચપ્પલ ઢોકી દેશું. 10-15 મિનિટ પછી જોવાનું બફાઈ જાય કે નહીં બફાઈ જાય સારીથી ને એમ બરાબર અંદરું નવડાવી દઈએ. એ રોલ બનાવી લે ને તે તૈયાર થઈ જશે અને મસ્ત એવા બફાઈ જશે. હવે આપણે ઝીણા એના પીસ પાડી દઈશું. હવે કંઈક ઝીણા પીસ પાડવાના છે. મસ્ત એવા બફાઈ જાય, મસ્ત એવા પાતળા બનાવવાના. લાગે મસાલો વઘારે ને તો સારું થાય. જોરદાર બફાઈ જશે. પાતળા બનાવવાના. કાપી નાખીએ પાછું.
સીધી પલટવી હવે કાપી નાખ્યા છે ને આ મસ્ત એવા બની જશે હવે વઘારવાની તૈયારી બધા એક એક બાકી દીધી છે રેડુના પાનના અને હવે વઘાર બારસે પૂરી મસ્ત રીતે નાખી દીધી છે જોકે હવે શું નાખવાનું છે પૂરી રહી ને તેલ રહી તકડી જાય એટલે તેલ નાખવાનું છે એવું પછી થોડું ઉપર મીઠું અને ગરમ મસાલો છે થોડું બધું પહેલાં નાખી દેશે પણ થોડું ઉપર થોડુંક નાખીએ અને તેલ પછી આપણે આ તેલ છે દોરીનું તેલ મસ્ત એવું તો હવે નાખી દઈશું આપણે તેલ જેટલું જોવે એટલું નાખવાનું 1 પરી 2 પરી 3 પરી અને થોડું ગરમ તેલ થશે એટલે આપણે નાખી દઈશું મીઠો લીમડો હવે નાખી દઈશું મસાલો મીઠું ને હળદરનો મસાલો ને બધું થોડીક વાર એમ પણ હલાવી દઈશું હવે નાખી દઈશું ઢોકળા મસાલો બધો મિક્સ કરી દઈએ બધું ધીરે ધીરે હરગવા દઈએ તો મોઢે બેસી જશે હવે ચપ્પન મેકીને થોડીક વાર બફાવા દેશું ને વધે તો હવે નહીં મેં હરગાવ ના મેં બફાવા દેવાનું છે નકર બળી જશે તો થોડીક વાર પછી દેખીએ પાકી કાચા છે આ કંઈક બન્યા છે અને હવે તલી નાખશે થોડી મસ્ત પૈકી તલી નાખી દીધી છે અને હવે થઈ જશે રેડી એને ખાવાના છે અને પાંજુને ને દેવાંશીને ને શિવાંશને ખાવાનું છે મમ બની જશે તો આજે આજનો બ્લોગ અહીં સમાપ્ત કરીએ અને ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય સીતારામ શું કહેશે શિવાંશ કુમાર શિવાંશને 1 નંબરનું લાગ્યું એવું કહે છે ને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો